જયતિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વહાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. વીર ભગુજી મહારાજના હજુરી પાર્ષદ હતા. સુરવીર ભક્ત હતા. એકવાર મહારાજ દંડાવ્ય દેશમાં પધાર્યા. સંતો સાથે હતા, ભગુજી સાથે હતા. એ દંડાવ્ય દેશમાં એક બ્રાહ્મણ ડોશી એ મહામુક્ત હતા. એમણે હાથ જોડી મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ આજ્ઞા આપો તો હું તમારે માટે થાળ બનાવું. મહારાજે એમનો ભાવ પ્રેમ જોઈને મહારાજે હા પાડી ને દરરોજને માટે આ બ્રાહ્મણ ડોશીમાં એ બહુ ભાવથી મહારાજને થાળ બનાવી અને જમાડે. રસોઈ સારી થઈ છે કે નહીં એની ખાતરી કરવા પ્રથમ બધી વસ્તુ મહારાજ માટે જે થાળમાં બનાવી હોય એ થોડી ચાખે કે કાચી નથી ને, વધારે ખારી તીખી થઈ ગઈ નથી ને, બરોબર થાળ બન્યો છે. મહારાજને માટે આમ સારો થાળ થાય, મહારાજ સારી રીતે જમે, કોઈ રસોઈ બનાવવામાં ખામી ન રહી જાય એવા ભાવથી પેલા ચાખે અને પછી મહારાજને થાળ જમાડે. પાર્ષદ ભગુજીને આ ખબર પડ્યા એટલે ભગુજીએ મહારાજને કીધું, મહારાજ તમને આ ડોશી દરરોજ એઠો થાળ જમાડે છે. પેલા એ ચાખે છે અને પછી મહારાજ તમને જમાડે છે. એટલે મહારાજે ભગુજીની પરીક્ષા લેવા માટે ભગુજીને કીધું, એ ડોશી જો અમને એઠું જમાડતી હોય તો ત્યાં જઈને એને મારો. મહારાજની આજ્ઞા થઈ ભગુજીને. ભગુજી તો મહારાજના એક પણ વેણને નીચે પડવા ન દે. મહારાજના એવા આજ્ઞા પાલક હતા. એટલે ભગુજી ડોશીની ઘરે ગયા. તો આ ડોશી તો ખરેખર ભગવાનના મહિમાવાળા હતા. એ ભગુજીએ એની વંડીએથી કે ડેલીએથી જોયું હશે તો એ ડોશીમાં રેટીઓ કાંતતા હતા ને રેટીઓ કાંતતા કાંતતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. પેલા ભક્તો, ભગવાનમાં હેતવાળા ભક્તો, એ ક્રિયા કરતા કરતા ભગવાનને સંભાળવાની એને ટેવ હોય. કોઈ ઘરના કામકાજ કરતા હોય, ખેતીના કામકાજ કરતા હોય તો મહારાજના કીર્તનો બોલે, મહારાજનું સ્મરણ કરતા હોય. ભગવાનને અખંડ સંભાળવાની ટેવ, હેત એવું. એટલે મહારાજના ગુણ ગાયા વિના, એનું ભજન સ્મરણ કર્યા વિના રહેવાય નહીં. આ ડોશીમાં રેટીઓ કાંતતા હતા તો મહારાજની ધૂન કરતા હતા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું સ્મરણ કરતા જોઈ ભગુજીને થયું
કે આવા ભગવાનના ભક્ત હોય તેને કેમ મરાય, અને નહીં મારું તો મહારાજની આજ્ઞા લોપી ગણાય. ભગુજીને ધર્મ સંકટ થયું. મહારાજની એક પણ આજ્ઞા ક્યારેય લોપી ન હોય. મહારાજની મરજી પ્રમાણે રહેનારા, આ બાજુ આમ આજી મહારાજનું ભજન કરે. એટલે ભગુજીને ધર્મ સંકટ થયું અને બ્રહ્માનંદ સ્વામીના આસને ગયા. ત્યાં બ્રહ્માનંદ સ્વામીનો ઉતારો છે. સ્વામીને વિશે ભગુજીને ખૂબ હેત હતું, ગુરુભાવ હતો. લે સ્વામી પાસે જઈ અને વાત કરી, દિલગીર થઈ ગયા કે સ્વામી આવું ધર્મ સંકટ થયું છે. મહારાજે આ ડોશીને મારવાનું કીધું છે, અને એ ડોશી તો મહારાજનું અખંડ ભજન કરે છે. એક તો સ્ત્રી, વૃદ્ધ અને બ્રાહ્મણ, એને મારા જેવો વીર, સુરવીર, એનાથી કેમ મરાય મહારાજ? એક તો સ્ત્રી ને પાછા ભગવાનના ભક્ત, વૃદ્ધ. અને હું જો મહારાજની આજ્ઞા ન પાળું તો પણ મહારાજની આજ્ઞા લોપાય. એટલે સ્વામી મારે શું કરવું? હું આપની પાસે આવ્યો છું. એટલે સ્વામીએ કીધું, થોડી વાર વિચારીને સ્વામીએ કીધું કે તમે મૂંઝાવમાં, હું હમણાં જ મહારાજ પાસે જાઉં છું, અને તમે તૈયાર થઈને ત્યાં આવો એટલે રસ્તો કાઢશું. બ્રહ્માનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા, મહારાજ પાસે બેઠા. એવામાં ભગુજી આમ ભેટવાળી હાથમાં હથિયાર લઈ અને ભગુજી મહારાજ પાસે આવ્યા. મહારાજે ભગુજી સામે જોયું અને કીધું, ભગુજી ઓલી ડોશીને મારી આવ્યા? એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીધું, મહારાજ કઈ ડોશી? મહારાજ કે એ ડોશી અમને હેઠું જમાડે છે, મારે માટે થાળ બનાવે, પણ ચાખી અને પછી અમને થાળ લાવે છે, અમને જમાડે છે, તો અમે એમને મારવાનું કીધું છે. એટલે અમે ભગુજીને મોકલા હતા એને મારવા. એટલે સ્વામી કહે, મહારાજ કૃપાનાથ, એ ગરીબ ગાય જેવી બ્રાહ્મણની ડોશી. બ્રહ્માનંદ સ્વામી તો મહારાજના સખા હતા, અને મહારાજની આગળ આમ વાત કરે તો એવી રીતે કરે કે મહારાજ એ ગરીબ ગાય જેવી બ્રાહ્મણની ડોશી રેટીઓ કાંતતા કાંતતા, રસોઈ કરતા, છાણ વાસીદું કરતા, દરેક કામમાં એ ક્રિયા કરતા કરતા આપની મૂર્તિ સંભાળી અખંડ આપના નામનું ભજન કરે છે. અને કદી રસોઈ કાચી છે કે પાકી, ગળી છે કે મોળી, ખારી છે કે તીખી, એ જાણવા સારું થોડું થોડું ચાખે અને પછી તમને જમાડે. એમાં શું અજીઠું થયું? એણે નોખું લઈને જરાક ચાખ્યું જોવા હાટું, અને તમારું આવું ભજન કરનારી છે, એમાં તમને શું હેઠું જમાડ્યું? અને મહારાજ ઓલી શબરીબાઈ એ તો બોરને ચાખે કે આ બોર ખાટું છે કે ગળ્યું છે, અને એ બોર ભગવાન રામચંદ્રજીને જમાડ્યા. આપણે ભણતા ત્યારે ગુજરાતીમાં કવિતા આવતી, એક સબરી વસે વન માય રે,
એ રામ તમે આરોગો, મારા ચાખેલા મીઠા મધ બોર રે, એ રામ તમે આરોગો. ભગવાન એ એમનો ભાવ અને પ્રેમ જોઈ અને એના હેઠા બોર જેમાં મહારાજ. અને આ બ્રાહ્મણ એ તો મહારાજ આ ડોસી ભાવથી તમારે માટે થાળ બનાવે અને ખારું તીખું જોવા માટે ચાખે કે મહારાજને સારી રીતે હું જમાડું, આવો પ્રેમ. અને આટલું તમારું ભજન કરે મહારાજ, એને તમે મારવાનું કહો છો? તેને કઈ મારવાની આજ્ઞા હોય? બ્રહ્માનંદ સ્વામીએ ભગુજીને સામે જોઈને કીધું, કેમ ભગુજી, તે બાઈ ભજન કરે છે કે નહીં? એટલે ભગુજી કહે, મહારાજ હું એને ઘેર મારવા ગયો ત્યારે એના ઘરની વંડીએથી મેં જોયું તો એ ડોસી રેંટીઓ કાંતતા કાંતતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ અખંડ ભજન કરતી હતી. તેથી મને મનમાં થયું કે તેના ઉપર મારાથી કેમ ઘા કરાય. એટલે હું બ્રહ્માનંદ સ્વામીને પૂછવા ગયો, સ્વામી અહીં હોવાથી હું અહીંયા આવ્યો છું, હવે જેમ આજ્ઞા હોય એમ કરું મહારાજ. તે સાંભળી બ્રહ્માનંદ સ્વામી કે, મહારાજ એ તુલસીદાસજી એવી સાખી કહી ગયા છે, તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પગ કી પેનિયા મેરે તન કી જામ. મહારાજ આ સાખી તો મેં તમારે મોઢે જ સાંભળી છે. લોયાના વચનામૃતમાં મહારાજે ભગવાનના ભક્તનો મહિમા કહેતા આ સાખી કહી છે. મહારાજ તુલસીદાસજીએ આવો મહિમા કીધો, જેના મુખમાં ભૂલે ભગવાનનું નામ નીકળે, રામ એવું બોલે, તો મારા ચામડાના એને જોડા કરીને એને પહેરાવો, આવો મહિમા કહ્યો છે. અને મહારાજ આપે જ વચનામૃતમાં વાત કરી છે. આ ડોસી અજાણે નહીં, મહારાજ મહિમાથી તમારું નામ સ્મરણ કરે છે, કીર્તન કરે છે, એટલા ભાવથી રસોઈ બનાવી અને તમને જમાડે છે. તો મહારાજ તમે આવું કહો છો, આવી આજ્ઞા કરી છે? મહારાજ કહે, સ્વામી તમે કહો છો એ સત્ય છે. આ ડોસી તો મહા અક્ષર મુક્ત છે, તેને કેમ મરાય? આવું વચન તો અમે કહ્યું હોય તો પણ તમારે કોઈ એ ન માનવું. તેની રસોઈ મને જમવામાં બહુ જ મીઠી લાગે છે, સ્વાદિષ્ટ લાગે છે, તેનો ભાવ બહુ મીઠો લાગે છે. મહારાજે ભગુજી સામે જોઈને કીધું, ભગુજી તમે ઠીક કર્યું, નહીં તો તમને સ્ત્રી હત્યા અને બ્રહ્મ હત્યા લાગત. આવી મહારાજે ભગુજી ઉપર રાજી થયા કે તમે ઠીક કર્યું. મહારાજે તો એની પરીક્ષા લેવા માટે વાત કરી હતી. આ ભગુજી ભગવાનના એવા ભક્ત હતા, શુરવીર. એક શ્લોક આવે છે, વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી. કે કોઈ એવો શત્રુ હોય, ભગવાનનો દ્વેષી હોય, તો ત્યાં એ કઠોર થઈ જાય. અને બાકી પોતે સુરવીર હોવા છતાં પણ એમનું હૃદય, એમનું મન એ તો ફૂલ જેવું કોમળ હોય. આ ભગુજી એવા મહાપુરુષ હતા. એનું ચિત્ત પછી મહારાજની આજ્ઞાથી ખબડ મતારા જેવા હોય તો એની આગળ કઠોર થઈ જાય.
અને આવા ભગવાનના ભક્ત હોય, ભગવાનની આજ્ઞા હોય, છતાંય એ ખમી જાય, ન્યાય એનો હાથ ઉપડે નહીં, એમનું હૃદય એકદમ કોમળ બની જાય, એવા ભગુજી મહિમાવાળા મહારાજના ભક્ત હતા. આ ચરિત્ર આપણને ઘણું શીખવી જાય છે કે ભગવાનમાં કેવો પ્રેમ હોવો જોઈએ. ભગવાન ભાવનાના પ્રેમના ભૂખા છે. અને ભગુજીની જેમ હૃદયમાં ભગવાનના ભક્તનો એવો મહિમા હોવો જોઈએ. આ ભગુજી સુરવીર હતા, છતાંય પરમ વિવેકી હતા. ભગવાનના ભક્તનો ખૂબ મહિમા સમજતા અને મહારાજની આજ્ઞામાં ટૂંક ટૂંક થઈ જતા એવા ભગુજી મહારાજના બહુ વહાલા ભક્ત હતા. મહારાજ ભગુજી ઉપર ખૂબ રાજી થયા અને ઊભા થઈ ભગુજીને ભેટ્યા કે ભગુજી સારું કર્યું, તમે એ ડોસીને મારી નહીં કરીને મહારાજ ભગુજી ઉપર ખૂબ રાજી થયા. આગળના પ્રસંગો આવતીકાલે લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. Thank you.